નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના અરવલ્લી જિલ્લા પંચાયતના મીડિયામાં અહેવાલ છતાંય નજરઅંદાજ કેમ? અરવલ્લી જિલ્લા પંચાયત મુખ્ય વિકાસના હેતુનો મુખ્ય ભાગ છે, ત્યારે આ જિલ્લા પંચાયતની કચેરીમાંથી છેલ્લા કેટલા સમયથી ગાયબ બાબતે મીડિયાકર્મીઓએ અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ પણ આ જિલ્લાને લાગતા અને ઊંઘતા નગરોળ તંત્રના ધૃતરાષ્ટ્ર જેવા પાટાવાળા અધિકારીઓને દેખાતું નહીં હોય કે શું? બાબતે પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન અને પૂર્વ જિલ્લા સદસ્ય રેવાભાઈ ભાભી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રદેશ મંત્રી મનોજભાઈ પટેલે આ બાબતે મીડિયામાં ઇન્ટરવ્યૂ આપી સરકારને મીઠી ભાષામાં ટકોર કરીને સરકારને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની છે કે કેમ, આવા સવાલો કર્યા છે. તને લોક સમર્પણ કરવાનું છે કે કેમ? તંત્ર દ્વારા ટૂંક સમયમાં નહીં લાગે તો જાગૃત નાગરિકો તને ચોંટાડવા બાબતે અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું વિચારી રહ્યું છે તેવું ચર્ચા થઈ રહી છે. હું મનોજકુમાર રતિલાલ પટેલ, મંત્રી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ, ગુજરાત પ્રદેશ. અરવલ્લી જિલ્લાના વડમથક મોડાસા ખાતે આવેલ અરવલ્લી જિલ્લા પંચાયત ભવનના મકાન ઉપર ગુજરાત સરકાર જે લખેલું હોવું જોઈએ, પણ આશરે છેલ્લા એકાદ વર્ષનો સમયગાળો વીતવા છતાં ગુજરાતના બદલે ગુજરાત સરકાર એવું વંચાય છે. તો શબ્દ ઘણા સમયથી નીકળી ગયેલો છે, જે ખરેખર અયોગ્ય છે અને આ માટે ઇલેક્ટ્રોનિક મીડિયા અને અખબારો દ્વારા વારંવાર આ વિશે ટકોર કરવામાં આવે છે, પણ ઘોર નિંદ્રામાં હોય અધિકારીઓ એવું લાગી રહ્યું છે. અને આ ગુજરાત સરકાર એ માત્ર અરવલ્લી જિલ્લા નહીં પણ સમગ્ર ગુજરાતીઓનું અપમાનજનક લાગી રહ્યું છે. તો આ માટે ઘટતું કરી અને સત્વરે લગાવી અને ગુજરાત સરકાર એવું સંપૂર્ણ વંચાય તેવું કામ કરવું જોઈએ. રેવાભાઈ મગનભાઈ ભાભી, પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન, અરવલ્લી. અરવલ્લી જિલ્લાનું ગુરુ મથક જે જિલ્લા પંચાયત આવેલી છે, જિલ્લા પંચાયતના વડુ મથક ઉપર ગુજરાત સરકાર લખવાની જગ્યાએ ગુજ્જર સરકાર વંચાય છે. વચ્ચેનો નથી. મીડિયા મારફતે કંઈક વખત અહેવાલ પણ અપાયો છે અને જિલ્લા વિકાસ અધિકારીને પણ આનું ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ચાર્જમાં હોય અને રેગ્યુલર અધિકારી નામ મૂકવાથી કેટલા કામો ખોરંભા ચડેલા છે. અને આ જે લગાવવા માટે કોઈ અધિકારી કે કર્મચારીની ફોર્સ જ નથી કે એના માટે કોઈ ગ્રાન્ટ લાવવાની છે કે ગ્રાન્ટ વાપરવાની છે, એનું કંઈ સમજાતું નથી. આ સરકારમાં કેટલી બી રજૂઆતો કરે, પ્રજા પણ રજૂઆત કરે, પણ એનું કોઈ ધ્યાને લેવામાં આવતું નથી અને મીડિયાને પણ સરકાર અધિકારીઓ સ્વીકારતા નથી. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.